નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 8 જૂન 2026 દિવસ સોમવાર અને જેઠ આઠમ છે। તો ચાલો મિત્રો, આજના હવામાન વિભાગને લઈને અને મહત્વના ગુજરાત દેશ વિદેશના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયા મોંઘો થયો છે। નવા દરના એટલે કે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ ગયા છે। દિલ્હીમાં હવે 14.42 કિલોગ્રામવાળો ગેસ સિલિન્ડરની કિંમત 913 થી વધી અને 942 થઈ ગઈ છે। મિત્રો, આ 3 મહિનામાં બીજી વાર એલપીજીની કિંમતમાં વધારો આવી રહ્યો છે અને 7 માર્ચના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારવામાં આવ્યા હતા। હવે મિત્રો, વાત કરીએ ગુજરાતમાં ચોમાસાને લઈને તો મિત્રો હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે, જેના પરિણામે દરિયો તોફાની બનશે, ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને અરબના દેશો તરફથી આવતા પવનોના કારણે મહત્તમ તાપમાન વધી શકે છે। હાલમાં કેરળ, ગોવા અને ગોવામાં કાંઠે ચોમાસું પહોંચ્યું છે। આથી આવનારા દિવસોમાં ચોમાસું દક્ષિણ ભારત અને ગંભીરતું આગળ વધશે। આગામી 12 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈના કાંઠે આવી પહોંચશે। આ દરમિયાન ભાગોમાં 100 કિમીથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી 18 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। હવે મિત્રો, ચોમાસાના ચાર્ટને લઈને વાત કરીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર તમે ગુજરાતની અંદર 15 જૂનથી 16 જૂનની આસપાસ ચોમાસું એન્ટ્રી કરશે। 20 જૂન, 25 જૂન અને 30 જૂને ગુજરાતને છેડીને પાકિસ્તાન સુધી પહોંચી જશે। હવે મિત્રો, રવિવારને લઈને વાત કરીએ તો મિત્રો રવિવારે ચોમાસે વધુ 4 રાજ્યોમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં પહોંચી ગયું છે। મહારાષ્ટ્રમાં ચોમાસું માત્ર દક્ષિણ કોંકણ સુધી જ આગળ વધ્યું છે। તેને કારણે 9 જૂનથી સુધી સિંધુદુર્ગ અને રત્નાગિરીમાં ભારે વરસાદ થઈ શકે છે। જો કે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદનું પ્રમાણ નબળું રહેવાનો અંદાજ પણ આઈએમડી અનુસાર ચોમાસાને કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને તમિલનાડુના ઘણા જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે। તો મિત્રો, આ હતા એક આજના હવામાન અને મિત્રો મોંઘવારીને લઈને એક મહત્વના સમાચાર। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી વિજયન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ એક નવી માહિતી, નવી અપડેટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।